બોલે સદગુરુ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ચૈત્ર સુધી નવમી તેત્રા યુગ કો અંત રામચંદ્ર પ્રભુ અવતર્યા જેને ચાહત મુનિજન સંત. ચૈત્ર સુધી નવમી હતી અને તેત્રા યુગનો અંત આવવાની તૈયારી હતી. તેત્રા યુગ કો અંત રામચંદ્ર પ્રભુ અવતર્યા જેને ચાહત મુનિજન સંત. ચાહત મુનિજન સંતા. હે ભગવાન, તમને મોટા મોટા મુનિઓ સંતો ચાહે છે. ચાહત મુનિ મુનિજન સંતા કમલા કંતા. તમે લક્ષ્મીપતિ છો અને રામા અવતાર ધારણ કર્યો છે. ચાહત મુનિજન સંતા કમલા કંતા બન દર્શનતા બળવંતા. તમારામાં આટલું બધું બળ છે કે સંસારના અંદર કોઈના અંદર નથી, આટલું બળ તમારા અંદર છે. ક્ષત્રિવટ ધારણ. તમે ક્ષત્રિયને ત્યાં જન્મ લીધો. ક્ષત્રિવટ ધારણ ધર્મ સુધારણ. જેમ ગીતાના અંદર ભગવાન કહી છે કે જેમ જેમ હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે હું રામકૃષ્ણાદિ એવા અવતારોને ધારણ કરી અને ધર્મનો જય કરું છું અને ધર્મનો નાશ કરું છું. ચાહત મુનિજન સંતા કમલા કંતા બન દર્શનતા બળવંતા અક્ષત્રિવટ ધારણ ધર્મ સુધારણ વંશ ઉદાહરણ ભવતારણ. ધર્મનો વિજય કર્યો, વંશનો ઉદ્ધાર કર્યો. વંશ ઉદાહરણ ભવતારણ. ભવતી જીવોને અનેકનું કલ્યાણ કર્યું. ક્ષત્રિવટ ધારણ ધર્મ સુધારણ વંશ ઉદાહરણ ભવતારણ. કે કઈ કારણ રાજ નિવારણ. નિમેદ બનાવી કે કઈ માને અને વચન મગરાવ્યું. 14 વર્ષ રામ વનવાસ અને ભરતને 14 વર્ષ ગાદી. એ તો એ તમે કે કઈ તમે જાતે નિમિત્ત બનાવી છે. કે કઈ કારણ રાજ નિવારણ અસુર નિવારણ મદ મારણ. મોટા મોટા અસુરોનો નાશ કરવો હતો એટલે તમારે વનમાં જવાનું હતું, પણ કઈ કઈને નિમિત્ત બનાવી. કઈ કઈ કારણ રાજ નિવારણ અસુર નિવારણ મદ મારણ. અરે ભવ સિંધુ તારણ જદ જારણ ભાર ઉતારણ ભગવંતા. તમે આ પૃથ્વી ઉપર અધર્મ ખૂબ વધી ગયું એ બધું ભાર ઉતારી બધા અસુરોનો તમે સંહાર કર્યો. જેમ કે રાવણનું 10,000 વર્ષનું આયુષ હતું. શિશુપાલનું 10,000 વર્ષનું આયુષ હતું. બાણાસુરનું 10,000 વર્ષનું આયુષ હતું. અને જરાસંઘનું 10,000 વર્ષનું આયુષ હતું. આ ધરતી ઉપર એવા મહાન પાપી, મહાન બળવાન, મોટા મોટા રાક્ષસો પેદા થયા હતા. એમને બધાને મારવા માટે, એમને બધાને નાશ કરવા માટે તમે અવતાર ધારણ કર્યો. કે કઈ કારણ રાજ નિવારણ અસુર નિવારણ મદ મારણ ભવ સિંધુ તારણ જદ જારણ ભાર ઉતારણ ભગવંતા. ચિતા કો ચોરી ચાલ્યો ઘોડી. ચિતાન ચોરી અને અઘોડી કહેતા અઘોડીનો વેદ લઈને આવ્યો રાવણ.
સાધુ બનીને આવ્યો. ચિતા કો ચોરી ચાલ્યો અઘોડી, બાય મરોડી બરજોડી. બા ચડાવી ને બળ કરીને ચાલ્યો કે રામ મારે શું કરવાનો હતો. રામ અણમતી થોડી, બિસ્મી ઘોડી તોડી જીવન કી ડોરી. સીતાજી રામને જુદા પાડ્યા. મંદોદરી ભોળી કાય કર જોડી, હર છોડી દે કુલહંદા. અરે ભવ સિંધુ તારણ જદ જારણ બાર ઉતારણ ભગવંતા. હવે સીતાને ચોરી અને રાવણ જતો રહ્યો. બધા ભેગા થયા, રામ લક્ષ્મણ હનુમાન સુગ્રીવ વાલી બધા ભેગા થયા. હવે કે કઈ બાજુ લઈને ગયો છે એ કોઈ નક્કી નથી. ક્યાં લઈ ગયો છે એ કોઈ નક્કી નથી. તો કે હવે એમનો પત્તો, પત્તો લગાવવા માટે બીડું મૂકો. જે બળ્યો હશે એ બીડું ઉઠાવશે. પછી સભા ભરી, સભાના અંદર પછી બીડું મૂક્યું કે ભાઈ જે બળ્યો હોય સીતાની શોધ લાવવા માટે એ ઉઠાવે. એ બીડું હનુમાને ઉઠાવ્યું. સતલેખ ચલાયા, સતલેખ ચલાયા અંજની જાયા. રામ પીઠાયા બજરંગી. ભગવાને કહ્યું તમે આપો. ઉદન તટ આયા લંગુ લાયા, અંગ દીપાયા ઓળંગી. ઉદન તટ આવી અને ત્યાંથી ઉડ્યા આખું અંગ લઈને. ઉદન તટ આયા લંગુ લાયા, અંગ દીપાયા ઓળંગી. સીધા ત્યાંથી લંકાના અંદર અશોક વાટિકાના અંદર જઈને ઉભો રહ્યો. અંગ દીપાયા ઓળંગી. નિર્ખદમો માયા. રાવણનો જે બગીચો જોયો અશોક વાટિકા, હનુમાન તો ફોફે ચડ્યા કે આ ખાઓ કે આ ખાઓ કે આ ખાઓ કે આ ખાઓ. નિર્ખદમો માયા શીશ નમાયા. સીતાજીને જઈને શીશ નમાયું. ભગવાને સોનાની વીંટી આપી હતી, એ વીંટી સીતાજીના ખોળામાં નાખી. સીતાજી જોઈ તો કે આવો આ તો મારા રામની વીંટી છે. જે કે માં હું રામનો દૂત છું, મને તમારી શોધ કરવા માટે મોકલ્યો છે કે ક્યાં છે અને કેવી રીતે ક્યાં લઈ ગયો છે એની શોધ માટે હું આવ્યો છું. તો સમાચાર પૂછ્યા રામ ને લક્ષ્મણ ને બધા મજામાં છે. કે હા મજામાં છે. એ કે હવે મને ભૂખ લાગી છે. તો કે આ ઝાડ ઊભા છે એમના ઉપરથી ફળ ખાય ને તો આ રાક્ષસો તને મારી નાખશે, માટે નીચા પડેલા ખાજે. તો હનુમાન તો ફરી વળ્યો. ઝાડો હતા તે ખેંચી ખેંચીને ઊંધા પાડી પાડીને ફળ બધા નીચા નીચા નમ્યા, ધરતીને અડ્યા. જેમ જેમ અડ્યા તેમ ખાવા માંડ્યો. અશોક નિહારમ ફૂલ આહારમ જારમ જારમ ઉજ્જારમ. બધું ઉજળે કઈ નાખ્યું. માલી મુક્તારમ કરત પુકારમ. માળે તો મોડું ઉતારી અને સીધો રાવણના દ્વારમાં ગયો. દરબારમાં જઈને કહ્યું કે કેટલું બચ્ચું આવ્યું, બચ્ચા જેવું આવ્યું છે વાદરું. આખો બગીચો ખેદાન મેદાન કરી નાખ્યો છે. અશોક નિહારમ ફૂલ આહારમ જારમ જારમ ઉજ્જારમ. માલી મુક્તારમ કરત પુકારમ. રાવણ દ્વારમ દરબારમ. રાવણના દરબારમાં જઈને એને પુકાર કરી કે આ એક વાંદર આવ્યો છે, આખા બગીચાનું સત્યાનાશ કરી નાખી છે. મોટા મોટા જે અસુરો હતા એ પોતપોતાના હથિયારો લઈ અને વાંદરાના પાછળ છૂટ્યા. સૈન જારમ યુદ્ધ પારમ.
સૈન્ય જારમ યુદ્ધ અપારમ અનુકુમારમ હુકમતા ભવ સિંધુ તારણ જદ જારણ ભાર ઉતારણ ભગવંતા. બધા રાક્ષસોને થોક વાળી નોકરી દીધા, એક ગદા મેલી મેલી. સૈન્ય હજારમ યુદ્ધ અપારમ અનુકુમારમ હુકમતા ભવ સિંધુ તારણ જદ જારણ ભાર ઉતારણ ભગવંતા. પછી બધે કહ્યું કે ભાઈ તું કોઈ કરે મોને ખરો, તો કે એક કામ કરો છે કે હું મને તમારે મારવો છે ને, કે હા તને મારવો છે. તો કે હું તમારી મરવો એવો નથી, પણ આખા ગામના ગોદરા લાવો ને ગોદરા લાવીને બધા મારા પૂછડે બોધો. પૂછડે બોધીને બધા બોધ્યા પછી ઉપર કેરોસીન નાખો ને એ કેરોસીન પછી હળગાવો, એટલે એ ગોદરા બધા લાગશે અને મારા હું એનાથી લાગીશ એટલે હું મરીશ. નગર પહેલાં બી કોઈ કહાનીથી હું મરવો એવો નથી. બધા રાક્ષસો વળગી પડ્યા, બધા ગોદરા ભેગા કરી અને પૂછડે બોધી અને હનુમાનને ગોદરા લગાવી અને પછી છૂટો કર્યો. એવો છૂટો થયો એવો ગોદરે ઘરે ઘરે મેલે મેલે અઘરી વઘરીથી બાળતો બધાને બાળ્યા, ફક્ત વિભીષણનું ઘર રહેવા દીધું. દા લંકા લાગી રૈયત ભાગી અસુર અભાગી ભય ભીતમ વિભીષણ વૈરાગી પ્રભુ અનુરાગી લગ્ની લાગી સુત સીતમ. બજરંગ સુહાગી વિદાય માગી શંકા ત્યાગી જયંતા ભવ સિંધુ તારણ જદ જારણ ભાર ઉતારણ ભગવંતા. આખી લંકા હળગાવી દઈ ને સીતાજીને નમસ્કાર કર્યા કે માં હવે મને રજા આપો, હું જાઉં છું. આ તો મને રજા નથી રામની, નગર અત્યારે જ બધે પતાવીને જાઓ ને. હાલો બેટા જા તું. અને હનુમાન ત્યાંથી નીકળ્યો. ત્યાં જાય છે, વાત કહે છે કે ભાઈ હું ખબર કાઢી આવ્યો અને આટલું બધું કરીને આવ્યો છું, હવે આપણે તૈયારી કરો. પછી તૈયારી કરી. દળ કપિદળ ગાણમ, કપે કહેતા વાંદરોનું દળ, એક બાજુ રાક્ષસોનું દળ. દળ કપિદળ ગાણમ યોધા શાણમ રાક્ષસ ગાણમ દમશાણમ પર્વત પાષાણમ. મોટા મોટા પર્વતો લઈને ભેગવા માંડ્યા, નીલ ને અનિલ ને. પર્વત પાષાણમ રઘુવીર બાણમ રાવણ પ્રાણમ પ્રિયાણમ. ભગવાને પછી રાવણને નાભીમાં તીર માર્યું, તીર મારી અને રાવણના પ્રાણ રહ્યા. લંકા સમખાણમ ગરજ ગિધાનમ મોજા માણમ ભરકંતા ભવ સિંધુ તારણ જદ જારણ ભાર ઉતારણ ભગવંતા. આખી લંકા શમશાન બનાવી અને સીતાજીને લઈ અને પાછા વળ્યા. અને પછી એમનો સમય પૂરો થયો એટલે અયોધ્યા ગયા અને અયોધ્યા જઈ અને પછી વિશ્રામથી રહેવા માંડ્યા. આ છંદ છે. આ છંદ એ ઘણા વર્ષો પહેલા કયો હતો. આજે રામાયણ કરનારા છે એમના પાસે આ નથી, પણ હવે આજે આ ગયો છે લગભગ બધા પાસે જતો રહે. બધા કહે સારું છે કે ભગવાનનું એટલું નામ લેવાય, ભગવાનનું એટલું નામ લેવાય સારું છે ને. આગળ પિંગલ થઈ ગયા. ગંગ તરંગ પ્રવાય ચલે તો કુંભ કો નીર पियो न पियो. કે હે ભાઈ
જો વહેતી નદીનું પાણી પીએ તો માટીનું પાણી પીધું ના પીધા જેવું છે. વહેતું પાણી બહુ પવિત્ર આવે છે. ગંગ તરંગ પ્રવાહ ચલે તો કુંભ કો નીર પીઓ ન પીઓ, ગળાનું પાણી પીઓ કે ના પીઓ. ગંગ તરંગ પ્રવાહ ચલે તો કુંભ કો નીર પીઓ ન પીઓ. अब हृदय रुगनाथ बसे तो और को नाम लियो न लियो. कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो. कवि गंग कहे सुन सा अकबर, मूर्ख को मित्र कियो न कियो. बाल से ख्याल बड़े से विरोध. बाल से ख्याल बड़े से विरोध, अगोचर नार से न हंसिए. अन्न से लाज अग्नि से जोर, अनजाने पानी में न घसीए. बैल को नाद घोड़े को लगाम, हस्ती को अंकुश से कसिए. कवि गंग कहे सुन सा अकबर, क्रूर से जय सदा दूर वसिए. ગંગ કવિ આટલા બધા હોશિયાર હતા, આટલા બધા કવિ હતા કે એ પણ એક જાતના સંત જ હતા. એમના ભજનો ઘણા રચેલા છે. ગ્રસ્તાશ્રમમાં સાક્ષાત્કાર નામનું પુસ્તક એક લખેલું છે. એના અંદર કવિ ગંગના આટલા બધા ભજનો છે કે ચાલો આપણે વિચારી જોઈએ. જે જગ્યાએ ભગવાનની કૃપા ઉતરી છે તે જગ્યાએ તો એમની દયાથી લોકો ઘણા ભવસાગરથી પાર થયા છે, થઈ રહ્યા છે અને થશે. જોનારા જોઈ રહેશે, સાંભળનારા સાંભળી રહેશે. પણ એમાં શું આપણે એને જગતને શું લેવા દેવા? આપણો જો મહાપુરુષનો ભેટો થયો હોય, ગુરુ એટલે ભગવાન. બસ એક જ વાક્ય, ગુરુ કૃપાહી કેવલમ. ગુરુ કૃપાહી કેવલમ. જો ગુરુની કૃપા મળી તો 14 લોકની સંપત્તિ મળી. આટલું કૃપામાં રહેલું છે. પણ કૃપા મેળવવાનું સાધન આપણે પ્રાપ્ત કરવું પડે. તનથી મનથી ધનથી. સદગુરુ સેવા, संत समागम सदगुरु सेवा. बनत बनत बन जाई रे जाकी पूरो कमाई. अरे जन साधु संगति पाई रे जाकी पूरो कमाई. આ બધી સાધુ સંગતિથી જ બધા આગળ ગયા છે. આપણે પણ સાધુ સંગતિથી જ અત્યાર સુધી જ્યાં આવ્યા છીએ ને અત્યારે હાલ છીએ, એની મૂળ કારણ છે મહાપુરુષની કૃપા. નકર આપણે એને આમને શું લાગે વળગે? અત્યારે લોકો બધા ઊંઘ્યા છે, આપણે ભગવાનનું નામ લઈએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ. આ પુણ્ય ઓછું નથી, ઘણું છે. પ્રણામ કરતા 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 એક દિવસ એવો આવશે કે આપણે પણ આ જગતને એમ કહેતા ફરીશું કે ભાઈ ભગવાનનું નામ લો, તમે ભગવાનનું નામ લો, બીજી બધી વાત છોડો.
એને સિવાય તમારો ઉદ્ધાર નથી. આજ સુધી કોઈનો ઉદ્ધાર થયો નથી, થવાનો નથી, થશે પણ નહીં. ગુરુવાક્યમ સદા સત્યમ. સંગતિ સંગતિ કરવી લે નિર્મળ સંતરી મારી એડી, જેથી કરી તારો જન્મ મરણ મીટી જાય. संग दो छे, सुसंग से गुण होत है, कुसंग से गुण जात. आखा जीवन ने करेली कमाणी एक पल में धोवाई जात. सारा नो संग करो तो सारी गति ने पामशो, बुरा नो संग करशो तो बुरी गति ने पामशो. आ तो देखंदी बात है. जेवो संग एवो रंग લાગ્યા સિવાય રહેતો નથી. એટલે મહાપુરુષે કહ્યું કે ભાઈ તમે સંગતિ કરો તો કોઈ સંતની કરો, કે જેથી કંઈ તમારી લખ 84 યોની ઉપર ચોકડી મરાઈ જાય. કોટી કલ્પે પણ ભજન કર્યા વગર આપણો નિકાલ નથી 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 નથી. આ જન્મે કરો કે અનેક જન્મે કરો, પણ કરવું જ પડશે, છૂટકો જ નહીં. એક વાત લખી છે બ્રહ્માનંદે, जिसको न है बोध तो गुरु ज्ञान क्या करे. કે જેને ગુરુનું જ્ઞાન શું કરે, બોધ જ નથી લાગે એવું. जिसको न है बोध तो गुरु ज्ञान क्या करे. जाना नहीं निज रूप को तो फिर ध्यान क्या धरे. घट घट में ब्रह्म ज्योति का प्रकाश हो रहा. घटो घटना अंदर ब्रह्म ज्योति से, घट घट में ब्रह्म ज्योति का प्रकाश हो रहा. मिटा नहीं द्वैत भाव तो फिर ध्यान क्या धरे. अरे जिसको न है बोध तो गुरु ज्ञान क्या करे. करके दया दयाल ने तुझे मनुष्य जन्म दिया. तने भगवाने કેટલી તારા પર દયા ખાધી છે કે તને મનકો અવતાર આપ્યો છે. करके दया दयाल ने तुझे मनुष्य जन्म दिया. अरे बंदा न करे भजन तो उसमें भगवान क्या करे. अरे जिसको न है बोध तो गुरु ज्ञान क्या करे. रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े. આ ભગવાનની લીલા જુએ છે એટલે મોટા મોટા જ્ઞાનીઓ વિચાર કરે છે કે એને હું લીલા રચી છે. रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े, पावे न कोई पाप तो उसमें नादान क्या करे. अरे जिसको न है बोध तो गुरु ज्ञान क्या करे. सब जीव जंतुओं पे जिसे है नहीं दया. सब जीव जंतुओं पे जिसे है नहीं दया. ब्रह्मानंद व्रत नैम पून दान क्या करे. अरे तने जीव मात्र पर दया नहीं तो नैम ने पून ने दान ने जप ने तप ने तारे कशु कामनु नहीं. सब जीव जंतुओं पे जिसे है नहीं दया. ब्रह्मानंद व्रत नैम पून दान क्या करे. अरे जिसको न है बोध तो गुरु ज्ञान क्या करे. जीव मात्र पर दया राखो, जीव मात्र ना अंदर भगवान जुओ અને જીવ માત્રને નમન કરો. આ સંસારના અંદર કોઈ પણ વસ્તુ એવી નથી કે જેને આપણે નમન કરવા જેવું નથી. જ્યાં તમે નમન કરશો ત્યાં એનો એ જ રહેલો છે ને આને જ આપણા નમન જાય છે. બોલો સદગુરુ ભગવાન કી જય.